નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીના કાવ્ય 5ના ભાગ 1 વિશે અભ્યાસ કરીશું। તો કાવ્ય 5નું નામ છે ધરતી કી શાન। આ કાવ્ય છે એ પંડિત ભરત વ્યાસજીએ લખેલું છે। તો આ કાવ્ય શરૂઆત કરતા પહેલાં આપણે કવિ પરિચય જાણી લઈએ। पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे। શું કહે છે કે પંડિત ભરત વ્યાસ છે બરાબર એ એક ઓળખીતા गीतकार था। आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था। તેમનો જન્મ 18 ડિસેમ્બર 1918 में राजस्थान चूरू गांव में थयो હતો। आपने कई गीतों की रचना की है। શું કહે છે કે તેમણે ઘણા બધા ગીતોની રચના કરેલી છે। यह गीत सन 1968 में आई हिंदी फिल्म गाँव गौरी से लिया गया है। आज एक गीतनी आज આપણે અભ્યાસ કરવાનો છે તે ગીત 1968 में आवेली हिंदी फिल्म गाँव गौरी थी लेवामां आव्युं छे। इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है। आ गीत नी अंदर कविए मनुष्य ने सौथी वधारे बुद्धिमान बताव्यो छे। मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है। શું કહે છે કે માણસે પોતાની બુદ્ધિથી અને કડી મહેનતથી જલ એટલે કે પાણી, સ્થળ એટલે કે જમીન અને આકાશ ત્રણેય જગ્યાએ ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી છે। मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है। શું કહે છે કે મનુષ્ય પ્રકૃતિને ઘણા હદ સુધી પોતાના अनुकूल ढालવામાં સફળ થયો છે। मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है। मानस माटे कोई पण कार्य छे ए असंभव नहीं। मनुष्य जो चाहे वह कर सकता है। मानस जे इच्छे ते करी शके छे। यही भाव काव्य में अंतर्निहित और यही बात मनुष्य की महानता का प्रमाण है। आ भाव छे ए काव्य में अंत सुधी बताववामां आव्यो छे अने आ ज वात माणसनी महानतानुं प्रमाण। तो हवे आ काव्यने एक वखत समझी लईए। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है। तो શું કહે છે કે ધરતીની શાન અને ભારતની સંતાન એટલે કે ભારતના પુત્ર અને ધરતીની શાન, તેરી મુઠ્ઠીઓ में बंद तूफान है रे। એના દ્વારા કવિ શું કહેવા માંગે છે કે તારા મુઠ્ઠીની અંદર એ તાકાત છે કે તું તૂફાનને પણ રોકી દે। અહીં મનુષ્યની ક્ષમતાને બતાવવામાં આવી છે કે માણસ તારી અંદર કેટલી શક્તિ છે। मनुष्य तू बड़ा महान है। मानसने શું કહેવામાં આવ્યું કે હે મનુષ્ય તું ઘણો જ મહાન છે। તું જો ચાહે પર્વત પહાડ કો ફોડ દે। શું કહે છે કે જો તું ઈચ્છે તો પર્વત અને પહાડને પણ તોડી શકે છે। જેવી રીતે કે માંજીએ એક પહાડને આખું તોડી નાખેલો એ રીતે। તું જો ચાહે નદીઓ કે મુખ को भी मोड़ दे। શું કહે છે કે જો તું ઈચ્છે તો નદીઓના મુખને એટલે કે નદીઓનો જે પ્રવાહ હોય છે એને પણ બીજી જગ્યાએ बीजी दिशा में वाળી શકે છે। તું જો ચાહે માટી से अमृत निचोड़ दे। जो तू इच्छे तो माटीमांथी पण अमृत निचोड़ी શકે છે। જેવી રીતે કે આપણા કિસાન ભાઈઓ બરાબર ધરતીની માટીમાંથી અનાજને ઉત્પન્ન કરે છે એ જ રીતે એમ કે માટીમાંથી અમૃત નિચોડી શકે છે। તું જો ચાહે ધરતી को अंबर से जोड़ दे। જો તું ઈચ્છે તો ધરતીને અંબર સાથે પણ જોડી શકે છે। જેવી રીતે આપણે આજે ટેકનોલોજીના કારણે વિમાન દ્વારા બરાબર धरती थी के आकाश सुधीनी सफर करी शकीए छीए ए रीते। अमर तेरे प्राण मिला तुझको वरदान। શું કહે છે કે તારા પ્રાણ છે એને અમર કરવાનું તને વરદાન મળ્યું છે। કેવી રીતે પ્રાણોને અમર કરવાના છે તો કે એવા સારા કાર્યો કરીને જેના દ્વારા આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે પણ આપણા કાર્ય દ્વારા લોકો આપણે હંમેશા માટે યાદ રાખે। જેવી રીતે કે ગાંધીજી છે, લાલ બહાદુર શાસ્ત્રી છે એવી રીતે। तेरी आत्मा में स्वयं भगवान है रे। શું કહે છે કે તારા આત્માની અંદર સ્વયં ભગવાન છે। આગળ છે નયनों में ज्वाल तेरी गति में भूचाल। શું કહે છે કે હે મનુષ્ય તું ક્રોધે ભરાય તો તારી આંખો આગ વરસાવી શકે છે એમ એટલી શક્તિ તારી અંદર છે। તેરી ગતિ में भूचाल, તારી ચાલમાં એ શક્તિ છે જે ભૂકંપમાં હોય છે। तेरी छाती में छिपा महाकाल है। શું કહે છે કે તારી છાતીમાં महाकाल रूपी शिव बैठा है। पृथ्वी के लाल तेरा हिमालय सा भाल। शू कहे सॉरी हिमगिरी सा भाल। हे पृथ्वीना पुत्र तारी पासे हिमालय जेवुं उन्नत मगज है एटलू महान मगज है। तेरी भ्रुकुटी में तांडव का ताल है। एना द्वारा कवि कहेवा मांगे छे कि तू जो क्रोधथी तारी भ्रुकुटी तिरछी करे तो
તેની એ જ અસર થશે જે શિવના તાંડવના તાલમાં હોય છે. જેવી રીતે કે શિવ ગુસ્સામાં તાંડવ કરે છે ત્યારે આખી ધરતી પર ભૂકંપ થાય છે, એવી જ રીતે એમ જો તું ગુસ્સે થાય એમ તો તારી અંદર પણ એટલી જ શક્તિ છે જેટલી શિવ ભગવાનના તાંડવમાં હોય છે. શું કહે છે કે નિજ કો તું જાન જરા શક્તિ પહેચાન. એમ કે નિજ એટલે કે પોતાને તું જાણ, જરા શક્તિ પહેચાન. તારી અંદર જે શક્તિ રહેલી છે બરાબર એને તું ઓળખ. તેરી વાણી મેં યુગ કા આહવાન હેરે. શું કહે છે કે તારા અવાજની અંદર સમગ્ર યુગનો અવાજ છે, એટલે કે આ આખું યુગ છે બરાબર એનો અવાજ તારા વાણીની અંદર છુપાયેલો છે, એને તું શોધ. તો એ કઈ રીતે કે આપણે ખબર છે કે વાણી દ્વારા આપણે મનુષ્યના વિચાર છે એને બદલી શકીએ છીએ. એમ એ લોકોને કોઈ સારા વિચાર તરફ ગતિ કરાવી શકીએ છીએ અને એના વાણીના પ્રભાવ દ્વારા આપણે મનુષ્ય છે આખા જગત પર આહવાન કરી શકે છે. એ રીતે આગળ છે ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર. શું કહે છે કે ધરતીની અંદર જેટલી ધીરતા છે એટલી જ ધીરતા બરાબર એ તારી અંદર છે. અગ્નિ જેટલો વીર છે એટલે કે જેટલી શક્તિ છે અગ્નિમાં એટલી શક્તિ તારી અંદર છુપાયેલી છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. જો તું ઈચ્છે તો જે કાળ આવે છે એને પણ રોકી શકે. તો કેવી રીતે? જે રીતે આપણે ખબર છે કે આજના આ યુગની અંદર પાપ છે વધતા જ જાય છે અને પશુતા છે વધતી જ જાય છે. તો તું જો ઈચ્છે તો આ પાપને હિંમત કરી અને ઘટાડી શકે છે અને જે પશુતા છે એ ત્યાંથી લોકોને મનુષ્યના સારા વિચારો તરફ લઈ જઈ શકે છે. એ રીતે પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે. જાય જો પાપો રૂપી જે પ્રલય છે ઉઠેલો છે એને તું રોકી શકે છે. પશુતા કા શીશ ઝુકે એટલે એમ કહીશ કે જે આપણે એવું કહે છે કે માનવતા મરી પરવાળી છે બરાબર, એને પશુતા ચાલે છે, તો એને તું રોકી અને ફરીથી માનવતા જિંદા કરી શકે છે. તું જો અગર હિંમત સે કામ લે, જો તું હિંમતથી કામ લે તો આ વસ્તુ થઈ શકે છે. ગુરુ સા મતિમાન. શું કહે છે કે તારી અંદર તારી બુદ્ધિ તું એટલો બુદ્ધિશાળી છું કે તારી બુદ્ધિ મહાન દેવગુરુ છે એના જેટલી જ તારી અંદર બુદ્ધિ છે. પવન સા તું ગતિમાન. જેવી રીતે કે પવન ગતિશીલ છે એના જેટલો તું ગતિશીલ છું. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હેરે. શું કહે છે કે આકાશથી પણ ઊંચી ઉડવાની તારી અંદર શક્તિ છે. આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે કે તમે તમારી અંદર જે શક્તિ રહેલી છે એને ઓળખો અને સારા કામ માટે એને ઉપયોગ કરવાની છે અને કોઈ પણ કામ છે એ અસંભવ નથી. આ કાવ્ય દ્વારા કવિ એવું કહેવા માંગે છે. તો હવે શબ્દાર્થ જોઈ લે. શાન એટલે કે વૈભવ અથવા ગૌરવ. મુખ પ્રવાહ અથવા કે વહેણ. ધરતી તો ધરતી એટલે પૃથ્વી અથવા ધ્વરા. અંબર એટલે કે આકાશ અથવા નભ. જ્વાલ એટલે કે અગ્નિ. ભૂચાલ એટલે ભૂકંપ. ભાલ એટલે લલાટ કપાળ. ભ્રુકુટી એટલે કે ભો. કાલ એટલે સમય. મતિમાન એટલે કે બુદ્ધિમાન. હવે આજે આપણે અભ્યાસના પ્રશ્ન એક વખત જોઈ લઈએ. ખાસ સૂચના કે અભ્યાસ અને સ્વાધ્યાયના હું જે ક્વેશ્ચન કરાવું છું એ ફરજિયાત હિન્દીની પાકી નોટબુકમાં લખી લેવાના રહેશે. હવે અભ્યાસ પ્રશ્ન નંબર 1ની અંદર એવું કહે છે કે આ કાવ્યને છે બરાબર એને તમારે શ્રવણ કરવાનું છે. તો તમે ઘરે બરાબર આ કામ હું તમને હોમવર્કમાં આપું છું કે તમારે ફોનમાં યુટ્યુબ પર કે આ કાવ્ય છે બરાબર એ સાંભળો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે કે નિમ્નલિખિત પ્રશ્નોं के उत्तर दीजिए. એની અંદર પહેલો ક્વેશ્ચન છે કે આપ ક્યાં ક્યાં કર सकते हैं. એની અંદર તમે કયા કયા કાર્ય કરી શકો એ તમે લખી શકો છો. હવે આપણે એનો જવાબ જોઈ લઈએ. मैं नदी में तैर सकता हूँ, मैं कुएं से पानी निकाल सकता हूँ, मैं साइकिल चला सकता हूँ, मैं पतंग उड़ा सकता हूँ, मैं क्रिकेट में अच्छी बल्लेबाजी और गेंदबाजी कर सकता हूँ. इस तरह मैं बहुत से काम कर सकता हूँ. બરાબર, આમાં તમે જે કાર્ય કરતા હો એ તમારે લખવાના છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. વિવિધ ક્ષેત્રોं में मनुष्य ने क्या क्या प्रगति की है. અલગ અલગ ક્ષેત્રોમાં મનુષ્યએ કઈ કઈ પ્રગતિ કરી છે એ આપણે લખવાનું છે. તો એની અંદર જોઈએ. रासायनिक खाद और ट्रैक्टर बनाकर मनुष्य ने कृषि क्षेत्र में अनाज का उत्पादन बढ़ाया है. શું કહે છે કે રાસાયણિક ખાદ અને ટ્રેક્ટરનો બનાવી અને માણસે શું કર્યું છે કે ખેતી ક્ષેત્રની અંદર અનાજનું જે ઉત્પાદન છે એને વધાર્યું છે. विद्युत शक्ति से चलने वाली मशीनों द्वारा उसने औद्योगिक क्षेत्र में कपड़ा, प्लास्टिक, रबर आदि से तरह तरह के उत्पादन किए हैं. શું કહે છે કે વિદ્યુત શક્તિથી ચાલવાવાળી મશીનો દ્વારા માણસે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કપડું, પ્લાસ્ટિક, રબરથી બનેલી બધી વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે. ભવન નિર્માણ
के क्षेत्र में उसने अनोखी सफलता प्राप्त की है। बराबर है। मकान हो अथवा के कोईपण टाइपનું કન્સ્ટ્રક્શન હોય બરાબર એની અંદર માણસે અનોખી સફળતા મેળવી છે। મોટર, બસ, રેલગાड़ी, दुपहिए, विमान आदि के निर्माण से यात्रा बहुत सुगम हो गई है। मोटर, रेलगाड़ी, પછી दुपहिए એટલે કે બે પૈડાવાળા વાહનો, વિમાનના દ્વારા જે યાત્રા કરવું છે એ બહુ જ સહેલું થઈ ગયું છે। ટેલિફોન, मोबाइल, ईमेल आदि के द्वारा संचार व्यवस्था में क्रांतिकारी बदलाव आया है। टेलिफोन, मोबाइल और ईमेल द्वारा संचार व्यवस्था एटले के वातचीतनी व्यवस्थानी अंदर क्रांतिकारी रीते बदलाव आवेलो छे। कॉम्प्यूटर के आविष्कार ने हर एक क्षेत्र में अपनी उपयोगिता साबित कर दी है। शुं कहे छे के कॉम्प्यूटरना आविष्कारे तो बधा क्षेत्रनी अंदर पोतानी उपयोगिता छे ए साबित करी दीधी छे। इस तरह विविध क्षेत्रों में मनुष्य ने अद्भुत प्रगति की है। આવી જ રીતે अलग अलग क्षेत्रों में मनुष्य अद्भुत प्रगति हासिल करेली है। हवे आगळ छे प्रश्न नंबर 3। अन्य जीवों से मनुष्य महान कैसे? एटले एम कहे कि बीजा जीवोथी मनुष्य कई रीते महान है। तो शुं आवशे? मनुष्य के पास अन्य जीवों की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि है। मनुष्य पास बराबर बीजा जीवों करता विचारवा अने समझवानी बुद्धि है। इसी बुद्धि के द्वारा उसने अनोखे आविष्कार किए हैं। आज बुद्धि द्वारा मनुष्य अलग अलग आविष्कार कर्या छे। मनुष्य को वाणी का वरदान मिला है। मानस ने वाणी नो वरदान मळ्युं छे। उसके पास भाषा की शक्ति है। मानस पासे भाषानी शक्ति है जे कोई बीजा प्राणियों पासे नहीं। इसके बल पर उसने सभ्यता और संस्कृति का विकास किया है। बराबर भाषा द्वारा मानसे सभ्यता और संस्कृति नो विकास कर्यो छे। इस प्रकार मनुष्य अन्य जीवों की अपेक्षा महान। आवी रीते मानस अन्य जीवों करता वधारे महान है। हवे आगळ जोईए प्रश्न नंबर 3। निम्नलिखित शब्दों का शुद्ध उच्चारण कीजिए और शब्दकोश में उसका अर्थ ढूंढकर बताइए। हवे आ जे शब्दो छे एनुं शुद्ध उच्चारण करवानुं छे अने शब्दकोशमांथी गोती अने एना अर्थ लखवाना छे। तो पहेलुं छे पृष्ठपुष्ट, एनो अर्थ शुं थाय? तगड़ा अथवा हट्टाकट्टा। बीजुं छे संवाद एटले के वातचीत। तीजुं शीघ्र एटले के जल्दी। चौथुं छे जोहर एटले के पराक्रम। युद्ध में शत्रु की विजय निश्चय हो जाने पर राजपूत स्त्रियों का अग्निकुंड में जल भरना। पछी आगळ छे 5मुं अजनबी एटले के अपरिचित। 6ठुं वेदांग एटले के ब्रह्म विद्या। 7मुं मुकद्दर एटले के भाग्य एटले के नसीब। शागिर्द एटले के शिष्य। 9 वृत्ति एटले के मनोदशा, मन का झुकाव। 10 स्पष्ट एटले के साफ साफ। हवे आगळ आपणे जोईशुं प्रश्न नंबर 4। तो एमा छे पृथ्वी के लाल तेरा हिमालय सा हाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। तो आ काव्य पंक्ति है एनो भावार्थ लखवानो छे। एटले के आ काव्य पंक्ति शुं कहेवा मांगे छे ते आपणे लखवानुं छे। तो शुं थशे भावार्थ? हे पृथ्वी के पुत्र, तेरे पास हिमालय जैसा ऊंचे दर्जे का दिमाग है। तारी पास हिमालय जेवुं वधारे ऊंचा दर्जानुं दिमाग एटले के मगज छे। तू अगर क्रोध में अपनी हो तिरछी कर दे तो उसका वही असर होगा जो शिव के तांडव की ताल में है। जो तू क्रोधनी अंदर तारी नजर ने तिरछी करी दे तो एनी एवो ज असर थाशे जेवो शिवना तांडवथी थाय छे। बीजी छे काव्य पंक्ति, गुरु सा मतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। शुं कहे छे कि हे मनुष्य तुझ में महान देवगुरु जैसी बुद्धिमत्ता है। तारी अंदर महान देवगुरु जेवी बुद्धिमत्ता एटले के एटलो ज तू बुद्धिशाળી छे। और तू पवन की तरह गतिशील है। तू पवनना जेम गतिशील छे। तू आकाश से भी ऊंची पहुंचने की शक्ति रखता है। तू आकाश थी पण वधारे आगळ पहोंचवानी शक्ति राखे छे। हवे आपणे स्वाध्यायना प्रश्न जोई लईए। तो स्वाध्यायनो पहेलो प्रश्न छे, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। एमां पहेलो क्वेश्चन छे, मनुष्य क्या क्या कर सकता है? माणस छे शुं शुं करी शके छे? मनुष्य पहाड़ को तोड़ सकता है, वह नदियों के बहाव मोड़ सकता है, वह मिट्टी से अमृत निकाल सकता है, वह धरती और आकाश को एक कर सकता है। इस प्रकार मनुष्य असंभव लगने वाला हर काम कर सकता है। माणस पहाड़ ने तोड़ी शके छे, नदीना वहाण ने वाળી શકે છે, માટીમાંથી અમૃત નિકાળી શકે છે, ધરતી અને આકાશને એક કરી શકે છે અને હર असंभव लागवावाळું कार्य છે એ કરી શકે છે। બીજું છે, મનુષ્ય યુગ का आह्वान कैसे कर सकता है? શું કહે છે કે મનુષ્ય છે એ નવા યુગનું આહ્વાન કઈ રીતે કરી શકે છે? તો શું કહે છે, મનુષ્ય की वाणी में बड़ी शक्ति है, वाणी के बल पर
वह लोगों को प्रभावित कर सकता है, वह लोगों के विचार बदल सकता है। इस प्रकार अपनी वाणी के प्रभाव से मनुष्य युग का आह्वान कर सकता है। माणसना जे वाणीनी अंदर मोटी शक्ति છુપાયેલી છે, એ જ વાણી દ્વારા તે લોકોને પ્રભાવિત કરી શકે છે અને લોકોના વિચાર બદલી શકે છે અને પોતાની વાણીના પ્રભાવ દ્વારા મનુષ્ય નવા યુગનું આહ્વાન કરી શકે છે। હવે છે પ્રશ્ન નંબર 3। मनुष्य यदि हिम्मत से काम ले तो क्या हो सकता है? मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों को बढ़ने से रोका जा सकता है, दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है। इस प्रकार मनुष्य यदि हिम्मत करे तो दुनिया को बदला जा सकता है। जो माणस हिम्मतथी काम ले तो धरती पर जे पाप वधे छे एने रोकी शकाय छे, दुनियामां जे पशुता वधी रही छे एने ओછી કરી શકાય છે। इस અને એવી જ રીતે મનુષ્ય જો હિંમત કરે તો આખી દુનિયાને બદલી શકાય છે। હવે પ્રશ્ન નંબર 2 છે, ઉચિત જોડ મિલાઈએ। તો એની અંદર મનુષ્ય की आत्मा में तो શું આવશે? स्वयं भगवान है। मनुष्य की आत्मा में स्वयं भगवान है। मनुष्य के नयनों में શું આવશે? ज्वाल है। પછી આગળ છે મનુષ્ય की ભ્રુકુટી में તો શું આવશે? તાંડવ का ताल है। માણસની ભ્રુકુટીની અંદર તાંડવનો તાલ છે। મનુષ્ય की वाणी में શું આવશે? युग का आह्वान है। मनुष्यना वाणीनी अंदर नवा युगનું આહવાન છે। मनुष्य की छाती में શું આવશે? महाकाल है। मनुष्यની છાતીમાં ખુદ મહાકાલ છે। હવે પ્રશ્ન નંબર 3। તો એની અંદર જે સાચું વિકલ્પ છે એ ગોતીને એના સામે સાચાની નિશાની કરવાની છે। મનુષ્ય ચાહે તો કાલ કો શું આવશે? થામ લે। પછી આગળ છે મનુષ્ય ચાહે તો ધરતી को फोड़ दे, युग का आह्वान करे ने अंबर से जोड़ दे। तो साचो जवाब શું આવશે? अंबर से जोड़ दे। પછી ત્રીજું મનુષ્ય ચાહે તો માટી से અમૃત નિચોડ દે। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 ની અંદર છે કે નીચે આપેલા જે શબ્દો છે એનું વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે અને પછી એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો એની અંદર પહેલું એક ઉદાહરણ આપેલું છે, જેવી રીતે કે ધરતી એનું વિરુદ્ધાર્થી આકાશ અને પછી આકાશ પરથી વાક્ય બનાવેલું છે, પક્ષી આકાશ में उड़ रहे हैं। એવી જ રીતે બીજું છે અમૃત, પહેલું છે અમૃત, તો અમૃતનું વિરુદ્ધાર્થી થશે વિષ, શંકરજીને વિષ પી लिया था। પછી બીજું છે વરદાન, તો વરદાનનું વિરુદ્ધાર્થી અભિશાપ, દહેજ પ્રથા એક સામાજિક અભિશાપ है। પછી ત્રીજું ऊंचा, तो विरुद्धार्थी नीचा, शर्म से उसका सर नीचा हो गया। પછી ચોથું છે પાપ, તો પાપનું વિરુદ્ધાર્થી પુણ્ય, विद्या का दान बहुत बड़ा पुण्य है। પછી પાંચમું જીવન, તો એનું વિરુદ્ધાર્થી થશે મૃત્યુ, વીર પુરુષ મૃત્યુ से नहीं डरते। હવે આગળ છે પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 ની અંદર આ જે શબ્દો આપેલા છે બરાબર, તુફાન, વરદાન, નયન, શીશ, શક્તિ, આયના અને ઝંકાર, આ શબ્દોને સૌથી પહેલા શબ્દકોશના ક્રમમાં રાખવાનો છે અને પછી એનો સાચો અર્થ છે એ જાણીને લખવાનો છે। તો એની અંદર શબ્દકોશ પ્રમાણે સૌથી પહેલો શબ્દ આવશે આયના, આયનાનો અર્થ થશે દર્પણ, અરીસો। બીજું છે ક્ષતિ, ક્ષતિનો અર્થ થશે હાનિ, ગુજરાતીમાં નુકસાન પહોંચવું। ત્રીજું છે ઝંકાર, તો એનો અર્થ થશે પાયલ અથવા વીણા, સિતાર આદિ કી ધ્વનિ, એટલે કે પાયલ, વીણા એ બધાનો અવાજ। ચોથું છે તુફાન, તુફાન એનો અર્થ થશે આંધી, હવા કા ભીષણ ઉત્પાત। પાંચમું છે નયન, તો નેત્ર અથવા આંખ। છઠ્ઠું છે વરદાન, તો એનો અર્થ થશે કૃપા। સાતમું આવશે શીશ, તો મસ્તક અથવા માથા, એનો એવો અર્થ થશે। હવે આગળના ભાગની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ પાઠનું સ્વાધ્યાય પૂરીશું।